નમસ્કાર દર્શક મિત્રો, સીધી તસવીર જોઈ રહ્યા છો જલાલપુરના મફતલાલ તલાવની. અહીંયાના લોકોના જે પાણીની સમસ્યા હતી એના નિરાકરણ માટે 3.5 કરોડ રૂપિયા ખર્ચીને નવસારી મહાનગરપાલિકા દ્વારા આ તલાવનો નવીનીકરણ કરવાની કામગીરી ચાલી રહી છે. પર એમાં ખૂબ જ મોટી બેદરકારીની ખબરો મળી રહી હતી, જેને ગ્રાઉન્ડ રિપોર્ટ કરવા આજે અમે પ્રજા હિતેશી ન્યૂઝની સાથે ઉપસ્થિત થઈ ગયા છે. તો અમે સીધા અહીંયા તલાવ ઉપર આવી ગયા છે. તમે જોઈ રહ્યા છો તલાવની તસવીર પછાડી દેખાઈ રહી છે. અહીંયા બધા જે કોલમો બાંધવામાં આવેલી છે એ બધી કોલમો ફાટી ગયેલી છે, જેમાં અને મોટાભાગે જે કોલમો છે એ બધી ફાટી ગયેલી છે. ને અહીંયા જે આ પાયરી બનાવવામાં આવેલી છે એવી અંદર ધસી ગયેલી છે, જેથી અહીંયા લાગી રહ્યું છે કે ખૂબ જ મોટા પાયે અહીંયા બેદરકારી અને ભ્રષ્ટાચાર થયેલું છે. ને આ બાજુ તમે જોઈ શકો છો કે આ જે કોલમ બાંધવામાં આવેલ છે એક સીધમાં નથી બાંધવામાં આવી, વાંકી ચૂકી બાંધવામાં આવેલ છે. એટલે એમાં બી કોઈ મેનેજમેન્ટ તમને દેખાશે નહીં. ને બીજી વસ્તુ અહીંયા એ છે કે આ માટીના જે ખોદકામ થયેલું છે એના બી ઘણી લોકોને શિકાયત ઉઠી કે જેટલી રોયલ્ટી છે તેનાથી વધારે માટી ખોદી દેવામાં આવી છે. તેની તપાસ માટે સ્થાનિક લોકોની માગણી હતી. તો અમે સીધી તસવીર તમને અહીંયાથી બતાવી રહ્યા છે. ને નવસારી મહાનગરપાલિકાના અંતર્ગત આ કામ ચાલી રહ્યું છે. ને આ જે પથ્થર છે બધા અંદર બેહી ગયેલા છે, જેથી લાગી રહ્યું છે કે જે એના બેઝ બનાવવું જોઈએ એ બેઝ બનાવવામાં આવ્યું નથી. જેના કારણે નીચેથી આ જે બેસી ગયેલી છે માટી, એના કારણે આ ઉપરથી નીચે બેસી ગયેલા છે. આ જ સ્થિતિ બીમની છે. આ જે બીમ છે એ વચ્ચેથી બે ભાગ થયેલા છે. ને બીમના નીચે માટી બેસે તો બીમ નહીં બેસવી જોઈએ, કેમ કે અંદર એમાં સળિયા મૂકવામાં આવે છે, છતાં બીમ નીચે બેસી ગયેલી છે ને એમાં તિરાડ પડી ગયેલી છે. તો ખૂબ જ મોટા પાયે અહીંયા ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યું છે. ને મોટા જે સ્થાનિક લોકોની માગણી છે કે અહીંયા તપાસ થવી જોઈએ અને અહીંયાની જે કામ છે વ્યવસ્થિત કોન્ટ્રાક્ટરને આપીને અહીંયા વ્યવસ્થિત રીતે આ તલાવના નવીનીકરણ કરવું જોઈએ, જેથી વધારે ટકે અને સ્થાનિક લોકોને એનો લાભ મળે. ધન્યવાદ. આ તમે જોઈ રહ્યા છો જે સ્લોપ બનાવવામાં આવી છે તલાવના સુંદરતા વધારવા માટે, તેના જે પથ્થરો છે અંદર બેસી ગયેલા છે. સીધી તસવીર પ્રજા હિતેશી ન્યૂઝ સાથે. જે કોલમો બનાવવામાં આવેલ છે એમાં તિરાડ પડીને વચ્ચેથી બે ભાગ થઈ ગયેલા છે ને મોટી મોટી તિરાડો એમાં જે પડી ગયેલી છે. ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલું હોય એવું લાગતું છે. જેના મટીરિયલ છે તે પણ જે સારી ગુણવત્તાવાળા મટીરિયલ વાપરવામાં આવ્યું નથી, જેના કારણે આ તિરાડો પડેલી છે. ને નીચેના જે બેઝ છે બેઝ બરાબર બનાવવામાં આવ્યું નથી, જેના કારણે આ જે કોલમ છે એ નીચે બેસી ગયેલી છે અને એના બે ભાગ થઈ ગયેલા છે કોલમના. તમે જોઈ શકો છો આ તલાવનો નવીનીકરણનું કામ જે મફતલાલ તલાવ છે જલાલપુરમાં ચાલી રહ્યું છે. ને હજી તો સ્ટાર્ટ કામ થયેલું છે ત્યારે આ તિરાડો આવી ગયેલી છે બધી કોલમોમાં. અંદર સળિયા મૂકીને આ કોલમો બનાવવામાં આવેલ છે, જેમાં તિરાડો પડેલી છે. સાથે સાથે તમે જોઈ રહ્યા છો આ જે બાંધકામ થયેલું છે ખૂબ જ બેદરકારીવાળું બાંધકામ છે. આ બધી અનેક તિરાડો છે જે કોલમો બનાવવામાં. અને સામેની બાજુ તમે જોઈ શકો છો આ જે પથ્થર મૂકવામાં આવ્યા છે બધા તૂટી ગયેલા છે. નીચેના ભાગના જે પથ્થર છે નીચે બેસી ગયેલા છે. એટલે ને એના નીચે બી બેઝ મજબૂત બનાવીને ત્યારે પથ્થર મૂકવામાં આવે ને નીચે સિમેન્ટનું ગોલ નાખીને કામ કરવામાં આવે તો આવી રીતે બેસી નહીં, પરંતુ બેઝ બરાબર રેડી કરવામાં આવ્યું નથી. જેવી રીતે હાઈવે પર રોડ બનાવવામાં આવે છે ને એમાં નીચે બેઝ મજબૂત બનાવીને ઉપરથી રોડ બનાવવામાં આવે, જેથી ગમે તેટલું પ્રેશર પડે, વરસાદ પડે, તૂટે નહીં. પર આવી રીતે આ કામ કરવામાં આવ્યું નથી. ખાલી બેદરકારીપૂર્ણ અને બેકાળજીપૂર્ણ આ કામ કરવામાં આવ્યું છે. આ 3.5 કરોડ રૂપિયાની લાગતથી આ નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. આ તમે જોઈ શકો છો આ તિરાડ પડેલી છે, આ ઘણી બીમો છે. પછી આ જે સળિયા તમે જોઈ રહ્યા છો અમુક બીમમાં 4 સળિયા છે, અમુકમાં 6 સળિયા છે. જે ઊભી બીમો છે એમાં પણ
અમુકમાં ઓછા સળિયા નાખવામાં આવ્યા છે. ઈંટ તમે જોઈ શકો છો, ઈંટ બધી ખરાબ થઈ ગયેલી છે. જૂની ઈંટ ઉચકીને લઈ આવેલા છે ને આ ઈંટ આ કામમાં યુઝમાં આવી રહી છે. NHK કંપનીની ઈંટો છે બધી. આ જે બેઝ છે બીમનો એ છે ને એની નીચેનો જે તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ જાતનું નીચે બેઝ બનાવવામાં આવી નથી. માટીના ઉપર ડાયરેક્ટ સિરમિટ ચોપડી દેવામાં આવી છે. 2 ઇંચની સિરમિટ ચોપડી દેવાની છે. જરાવી પાણી પડે એટલે આ સિરમિટ તરત જ તૂટી જશે અને આવી રીતે જ આ બીમ ડાયરેક્ટ માટીમાં બનાવી દેવામાં આવી છે, જેના નીચે કોઈ પણ ઘોલ સિરમિટ મૂકવામાં આવ્યું નથી. આ જો તિરાડ પડી ગયેલી છે તમે જોઈ શકો છો. નીચે માટી છે અને ઉપર ડાયરેક્ટ સિરમિટ નાખી દેવામાં આવી છે. ઘોલ બનાવીને ઘોલ પણ હલકી ગુણવત્તાવાળું છે, જેના કારણે તરત જ તિરાડ આમાં પડી ગયેલી છે. હજી તો આ કામ સ્ટાર્ટ થયેલું છે અને વચ્ચે વચ્ચે આ બધું તિરાડ એમાં પડી ગયેલી છે. 3.5 કરોડ રૂપિયાના ખર્ચે આ કામ થઈ રહેલું છે. નવસારી મહાનગરપાલિકાની અંતર્ગત જલાલપુરમાં આવેલું મફતલાલ તલાવની સીધી તસવીર તમે જોઈ રહ્યા છો. કોલમના નીચે કોઈ પણ જાતનું ઘોલ ભરવામાં આવ્યું નથી ને આ માટીના ઉપર ડાયરેક્ટ સિરમિટનો ઘોલ જે પણ હલકી કક્ષાનો છે તરત જ તૂટી ગયેલું છે. આ જો તિરાડ પડેલી છે અને બધું ફાટી ગયેલું છે. આવી રીતે અહીંયા કામ ચાલતું છે ને ખૂબ જ બેદરકારી ને ભવિષ્યમાં દુર્ઘટના બને એવી રીતે કામ અહીંયા ચાલી રહ્યું છે. જય હિન્દ, જય ભારત.